करना होता तो वो खुद आ जाते, वो खुद कर लेते, पर उन्होंने तो स्टेप तक नहीं उठाया है। अभी एग्जाम है 2-4 दिन बाद और लाइक इतना सब हो चुका है, अगर एग्जाम फिर लीक हो गया तो ये डर। ये जनता की है ललकार, बंद करो ये भ्रष्टाचार, बंद करो। મિત્રો, આજે દેશના રાજકારણમાં સૌથી મોટા સમાચાર રાજસ્થાનના કોટાથી સામે આવ્યા છે। કોટામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આગમન પહેલા જ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। રાહુલ ગાંધી કોટા પહોંચે તે પહેલા જ તેમણે પીએમ મોદી અને અમિત શાહને લઈને એક બહુ મોટી ચેતવણી આપી દીધી છે। આ ચેતવણી બાદ સત્તાધારી પક્ષમાં ભારે ચિંતા પણ જોવા મળી રહી છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે રાહુલ ગાંધી કોટા આવે તે પહેલા જ પોલીસ પ્રશાસનને કામે લગાડીને તેમના પોસ્ટર અને બેનરો કેમ ઉતારી દેવામાં આવ્યા છે? કોચિંગ સેન્ટરો અને હોસ્ટેલમાં જઈને વિદ્યાર્થીઓને રેલીમાં ન જવા માટે કેમ દબાણ કરવામાં આવી રહ્યું છે? આ બધા જ આરોપો અત્યારે કોંગ્રેસ પાર્ટી બીજેપી પર લગાવી રહી છે। નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને ભારતીય અને આંતરરાષ્ટ્રીય રાજનીતિના સાચા અને નિષ્પક્ષ સમાચાર પ્રોવાઈડ કરવામાં આવે છે। મિત્રો, દેશમાં મોદી શાહની સરકાર સામે કોઈ પણ ડર વગર સીધી ટક્કર લેનાર વિપક્ષી નેતા તરીકે અત્યારે રાહુલ ગાંધી સૌથી આગળ દેખાઈ રહ્યા છે। રાહુલ ગાંધી હજુ રાજસ્થાનના કોટામાં પગ પણ નથી મૂક્યો, ત્યાં જ ભાજપ પ્રશાસન સંપૂર્ણપણે દોડતું થઈ ગયું છે। ભાજપ સરકાર દ્વારા રાહુલ ગાંધીની રેલીના પોસ્ટરો રસ્તા પરથી હટાવીને ફેંકવામાં આવી રહ્યા છે। વિપક્ષના નેતાના માત્ર એક પ્રવાસથી સત્તા પક્ષ આ હદે ચિંતામાં આવી જાય છે તે ખરેખર વિચારવા જેવી બાબત છે। મિત્રો, કોંગ્રેસ પાર્ટીએ આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરીને પ્રશાસનની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા છે। કોંગ્રેસે સત્તાવાર રીતે એટલે કે એક્સ ટ્વિટર પોસ્ટ પર લખ્યું છે કે જનનાયક રાહુલ ગાંધી કોટા આવી રહ્યા છે, તેઓ અહીં કોચિંગના વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે અને ન્યાય માટે તેમની અવાજ મજબૂત કરશે। પરંતુ તેમના પહેલા જ ભાજપ સરકારની ઊંઘ ઉડી ગઈ છે। આ જ ગભરાટમાં તેઓ રાહુલ ગાંધીની રેલીના હોલ્ડિંગ્સ અને બેનરો ઉતારાવી લેવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો આ એક નબળો પ્રયાસ છે। કોટાના કોચિંગ સેન્ટરો, પીજી અને ગેસ્ટ હાઉસના માલિકો પર દબાણ કરવામાં આવી રહ્યો છે કે તેઓ કોઈ પણ વિદ્યાર્થીઓ રાહુલ ગાંધીના કાર્યક્રમમાં જોવા ન મળવા જોઈએ। રાહુલ ગાંધીના પ્રવાસથી દેશના યુવાનો પર બહુ મોટી અસર પડી રહી છે। જે યુવાનો અત્યાર સુધી કોકરોચ જનતા પાર્ટી સાથે જોડાઈને સરકારની નીતિઓ સામે લડી રહ્યા હતા, તેઓ પણ હવે રાહુલ ગાંધીના સાથે મેદાનમાં આવવા માટે તૈયાર થઈ ગયા છે। આ તમામ આક્ષેપો હવે કોંગ્રેસ પાર્ટી બીજેપી એટલે કે ભાજપ પર લગાડી રહી છે। દેશના વિદ્યાર્થીઓ અને યુવાનો ગઈકાલ રાતથી જ કોટામાં એકઠા થઈને રાહુલ ગાંધીની રાહ જોઈ રહ્યા હતા। યુવાનો રસ્તા પર મોદી સરકાર વિરુદ્ધ ઉગ્ર નારેબાજી કરી રહ્યા છે। ये जनता की है ललकार, बंद करो ये भ्रष्टाचार, बंद करो ये भ्रष्टाचार। राहुल गांधी सर यहाँ आ रहे हैं, सबसे मिलेंगे, सबसे बात करेंगे, तो वही सबसे बड़ी बात है, क्योंकि अगर पीएम को करना होता तो वो खुद आ जाते, वो खुद कर लेते, पर उन्होंने तो स्टेप तक नहीं उठाया है। अभी एग्जाम है 2-4 दिन बाद और लाइक इतना सब हो चुका है, अगर एग्जाम फिर लीक हो गया तो ये डर है। हम सिस्टम के अंदर ही खराबी है, जब अपने ही लोग ये सब करेंगे तो फिर दूसरे लोग कैसे क्या करेंगे? આ બધા વચ્ચે 2 દિવસ પહેલા રાજસ્થાનમાં બનેલી એક ઘટનાએ વિરોધ પ્રદર્શન વધુ તેજ બનાવી દીધું છે। રાજસ્થાનમાં જ કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપકને સંઘ સાથે સંકળાયેલા એક વ્યક્તિએ જાહેરમાં થપ્પડ મારી દીધી હતી। એટલું જ નહીં, આ હિંસક હુમલા વિરુદ્ધ પોલીસમાં સત્તાવાર ફરિયાદો દાખલ તો કરવામાં આવી, પરંતુ કોર્ટે પણ આ અપરાધ પર કોઈ ખાસ રસ દાખલ્યો નહીં, એટલે કે રસ લીધો નહીં અને આરોપીને મુક્ત કરી દીધા। સવાલ એ ઊભો થાય છે કે જે લોકો પણ સત્તા પક્ષની નીતિઓ પર સવાલો ઉઠાવે છે અથવા તો દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ પર થતા તમામ અત્યાચારો સામે અવાજ ઉઠાવે છે, તેમના પર જ આવા હુમલાઓ કેમ કરવામાં આવી રહ્યા છે તેવા પણ સવાલો આજે વિપક્ષ પૂછી રહ્યો છે। પ્રશાસન, પોલીસ અને સત્તા પક્ષના મોટા નેતાઓ તરફથી આવા હુમલાખોરોને કેમ બચાવવામાં આવી રહ્યા છે? આ જ કારણ છે કે હવે ભાજપની સાથે સાથે આરએસએસ પણ રાહુલ ગાંધીના સીધા નિશાના પર આવી ગયું છે। રાહુલ ગાંધીએ સંઘની વિભાજનકારી વિચારધારા પર આકરા સવાલો ઉઠાવતા તેને વારંવાર
દેશનું નફરતી સંગઠન ગણાવ્યું છે, તો બીજી તરફ પીએમ મોદીએ લાલ કિલ્લાની દિવાલો પરથી ભાષણ આપતા આરએસએસને વિશ્વનું સૌથી મોટું એનજીઓ ગણાવ્યું હતું. હવે વિપક્ષ આ જ મુદ્દે સરકારને ઘેરી રહ્યો છે. આરએસએસના રજિસ્ટર વગર ચાલતા વિવાદ પર કેરળના એક કાર્યક્રમમાં મોહન ભાગવતે પોતે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આરએસએસ કોઈ પણ પ્રકારના રજિસ્ટરની આરએસએસને જરૂર નથી, કારણ કે આ સંગઠન સરકાર પાસેથી કોઈ પણ પ્રકારનું ફંડ કે આર્થિક મદદ લેતું નથી. છેલ્લા 100 વર્ષથી આ સંગઠન કોઈ પણ રજિસ્ટર વગર કામ કરી રહ્યું છે અને આ પહેલા ક્યારેય કોઈએ આ બાબતે સવાલ ઉઠાવ્યો નથી. મોહન ભાગવતના નિવેદન બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના દીકરા પ્રિયાંક ખડગેએ સીધા સવાલો ઉઠાવ્યા છે. પ્રિયાંક ખડગેએ સાફ શબ્દોમાં કહ્યું છે કે આરએસએસને સાંસ્કૃતિક સંગઠન બનીને રહેવાનો પૂરો અધિકાર છે, તે તેમની અંગત પસંદગી છે. પરંતુ જ્યારે આ સંગઠન દેશની સામાજિક અને રાજકીય જિંદગી પર આટલી મોટી અસર પાડી રહ્યું હોય ત્યારે જનતા પ્રત્યે તેની જવાબદારી તો નક્કી થવી જ જોઈએ. તેઓ પોતાની જવાબદારીમાંથી મોં ફેરવી ન શકે. ભાજપ પોતે આરએસએસને પોતાની વિચારધારાના પિતા માને છે, છતાં સંઘ એવું કહે છે કે અમારો કોઈ રાજકીય એજન્ડા નથી, એટલે જવાબદારી નહીં લઈએ તે હવે દેશમાં નહીં ચાલે તેવા તમામ આરોપો પ્રિયાંક ખડગેએ લગાવ્યા છે. અત્યારે દેશમાં જ્યારે યુવાનોના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ થઈ રહ્યો છે, પેપર લિંક જેવા ગંભીર મુદ્દાઓ પર દેશભરમાં ભારે હોબાળો મચી રહ્યો છે, ત્યારે શિક્ષણ મંત્રી મોદી શાહના સંરક્ષણમાં આરામ ભોગવી રહ્યા છે. આ સિવાય ડીઝલ, પેટ્રોલ અને સીએનજી ગેસના વધતા ભાવોથી દેશની જનતા માટે મોટી પીડા ઊભી કરી છે. આવા કપરા સમયમાં જ રાજસ્થાનના કોટામાં રાહુલ ગાંધીના પહોંચતા પહેલા જ ભાજપ સરકારનું આ રીતે ચિંતામાં આવવું, બેનર હોલ્ડિંગ ઉતારવા અને વિદ્યાર્થીઓને તેમજ યુવાઓને ધમકીઓ આપવી એ સાબિત કરે છે કે ભાજપ રાહુલ ગાંધી કેટલી ગભરાયેલી છે. આ તમામ આરોપો વિપક્ષ લગાડી રહ્યું છે. મિત્રો, રાહુલ ગાંધીના કોટા પ્રવાસ અને ભાજપ સરકાર દ્વારા પોસ્ટરો હટાવવાની આખી ઘટના પર તમારા વિચારો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. દેશના રાજકારણ અને જનહિતના મુદ્દાઓનો અવાજ સીધા પોઈન્ટ ટુ પોઈન્ટ વિશ્લેષણ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ અને નિષ્પક્ષ સમાચાર સાથે. જય હિન્દ. बंद करो ये भ्रष्टाचार, ये जनता की है ललकार. बंद करो ये भ्रष्टाचार, बंद करो ये भ्रष्टाचार, ये जनता की है